નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા સવાલ પૂછવા માંગુ છું જે સવાલ લાખો યુવાનોના દિલમાં રોજ ઉઠે છે. ડિગ્રી છે, સપના છે, મહેનત પણ કરવાની તૈયારી છે, પણ નોકરી ક્યાં છે? આજના યુગમાં યુવાનોની સામે સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારી. આ માત્ર નોકરી ન મળવાની સમસ્યા નથી, પરંતુ ભવિષ્યના સપનાઓ તૂટી જવાની પીડા પણ છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું યુવાનોની બેરોજગારીના કારણો, તેની ગંભીર અસર અને સૌથી મહત્વનું તેના સાચા ઉકેલ શું છે. તો મિત્રો, આજે આપણા દેશમાં દર વર્ષે લાખો યુવાનો ભણતર પૂરું કરીને બહાર આવે છે, પણ દુઃખની વાત એ છે કે એમાંથી ઘણાને નોકરી મળતી નથી. કોઈ યુવાન ડિગ્રી લઈને ઘરે બેઠા છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વર્ષો ગુમાવે છે, તો કોઈ રોજગાર નથી મળતા. હિંમત હારી જાય છે. બેરોજગારી હવે વ્યક્તિના સમસ્યા નથી રહી, આ હવે સામાજિક સમસ્યા બની ગઈ છે. બેરોજગારીના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો હવે સમજીએ કે યુવાનો બેરોજગાર કેમ બની રહ્યા છે. તો તેનું પ્રથમ કારણ છે વ્યવહારુ શિક્ષણનો અભાવ. અમે જાણીએ છીએ પણ જે ભણીએ છીએ તે કામમાં ઉપયોગી નથી બનતું. બીજું કારણ સ્કિલની કમી. આજના સમયમાં માંગ છે કોમ્પ્યુટર જ્ઞાન, કોમ્યુનિકેશન સ્કિલ, ટેકનિકલ ટ્રેનિંગ, પણ ઘણા યુવાનો પાસે આ નથી. ત્રીજું કારણ ખોટી કારકિર્દીની પસંદગી. સમાજ કહે છે એટલે અમુક લોકો કોર્સ લઈ લે છે, પણ આપણામાં તે કામ માટે રસ નથી હોતો. ચોથું કારણની વાત કરીએ તો તકની અછત. સરકારી નોકરીઓ ઓછી, ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધા વધારે. એનું પાંચમું કારણ ગણીએ તો માર્ગદર્શનનો અભાવ. ઘણા યુવાનોને ખબર જ નથી હોતી કે કઈ દિશામાં આગળ વધવું. હવે જાણીએ કે બેરોજગારીની ગંભીર અસર. બેરોજગારી માત્ર ખિસ્સો ખાલી નથી કરતી, એ માણસનું મનોબળ પણ તોડી નાખે છે. યુવાનોમાં ડિપ્રેશન વધે છે, નશા તરફ ઝુકાવ થાય છે, કેટલાક ખોટા રસ્તે ફસાઈ જાય છે. માત્ર પોતે જ નહીં પણ આખું પરિવાર તણાવમાં મૂકે છે. જ્યારે યુવાનો તૂટે છે ત્યારે દેશની શક્તિ કમજોર બને છે. હવે વાત કરીએ ઉકેલની. તેનો પ્રથમ ઉકેલ સ્કિલ ડેવલપમેન્ટ. નવી ટેકનોલોજી શીખો, ઓનલાઈન કોર્સ કરો, ટ્રેનિંગ લો. સ્વરોજગાર અને નાની દુકાન, ઓનલાઈન બિઝનેસ, ફ્રીલાન્સિંગ આજે તક છે. અને ઘણી સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ યોજના, મુદ્રા લોન, સ્કિલ ઇન્ડિયા, આ બધાના લાભ લો. અને બીજા એના ઉકેલની વાત આવે તો ધીરજ અને સતત પ્રયત્ન. એક નિષ્ફળતાની પછી હાર ન માનો. કોઈ એક વસ્તુમાં આપણે નિષ્ફળતા મળે તો એમાં હાર નથી માનવાની. દરેક સફળ માણસે સૌ પ્રથમ સંઘર્ષ કર્યો હશે, ત્યારે જે સક્સેસ થાય છે. મિત્રો, આ યુવાનો છે ને એ આ દેશનું કરોડરજ્જુ છે. જો યુવાનો મજબૂત હશે તો દેશ મજબૂત બનશે. બેરોજગારી તમારી ઓળખ ન બનવા દો. તમારો સંઘર્ષ, તમારી મહેનત અને તમારી હિંમત આજ તમારો પરિચય છે. આજે નક્કી કરો, હું પરિસ્થિતિનો શિકાર નથી, પરંતુ પરિસ્થિતિ બદલનાર બનીશ. જો આ વિડીયો તમને પ્રેરણા આપતો હોય તો તેને બીજા યુવાનો સુધી પહોંચાડો, શેર કરો, ચર્ચા કરો અને એકબીજાને આગળ વધવા મદદ કરો. આભાર. જય હિન્દ, જય ભારત.